જય માતાજી મિત્રો, નમસ્કાર। અમારા આ નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે અમે તમને બતાવીશું અંજાર, અને અંજારમાં જે જેસલ તોરલની સમાધિ આવેલી છે એ પણ અમે તમને બતાવીશું। તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો। તો મિત્રો, આ છે ભુજથી અંજાર તરફનો રસ્તો, અને હું તમને બતાવવા જઈ રહ્યો છું પવનચક્કી, કે જે સામે તમને દેખાય છે એ પવનચક્કીથી લાઇટ ઉત્પન્ન થાય છે। તો આપણી બાજુ જોવા મળતી નથી, પરંતુ ભુજ ને અંજાર એ બાજુ બહુ જોવા મળે છે। તો મિત્રો, હવે રોડ પર જતા બોર્ડ આવે છે અંજારનું, તો આપણે અંજાર તરફ વળી જઈશું, અને ત્યાંથી સીધા જેસલ તોરલની જે સમાધિ આપેલી છે તો ત્યાં આપણે જઈશું। તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો। આગળ એક રસ્તો આવે છે, તો આપણે રસ્તે વળીશું નહીં, સીધા જઈશું। તો આપણે અંદર જઈને તમને મંદિર બતાવીશું, અને ત્યાં સમાધિ આપેલી છે તે પણ તમને બતાવીશું। તો આપણે આગળ જઈ રહ્યા છીએ। આ છે અંજાર। તો તમે કદાચ ગયેલા હશો મિત્રો, પણ કદાચ મંદિર ના જોયું હોય તો હું તમને બતાવું છું, અને ત્યાં સમાધિ આપેલી છે એ પણ તમને હું બતાવીશ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ। અહીંયા હનુમાનજીનું મંદિર છે, તો તે મંદિરની સામેથી આપણે ડાબી બાજુ વળવાનું છે, અને ત્યાં સીધા જવાનું છે રોડ પર, અને ત્યાં આવશે જેસલ તોરલની સમાધિ જે આપેલી છે એ હું તમને ત્યાં જઈને બતાવીશ। તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો। તો તમને દેખાય છે કે અહીંયા લખેલું જ છે જેસલ તોરલ અજય પાળ દાદા, અને અહીંયા ભોજનાલય પણ છે। તો આપણે ત્યાં જે સમાધિ આપેલી છે ત્યાં જઈશું। તો મિત્રો, સામે તમને જે દેખાય છે ત્યાં ગેટ છે, અને ત્યાં થઈને આપણે જવાનું છે। તો સામે લખેલું જ છે, તમે જોઈ શકો છો કે જેસલ તોરલની સમાધિ। તો આપણે અહીંથી ને અંદર જઈશું, અને આપણે સામે દેખાય છે અંદર જેસલ તોરલની સમાધિ, અને હવે હું તમને અંદર જઈને બતાવીશ। અંદર વિડીયો અને ફોટોની તો મનાઈ છે, પણ છતાં પણ આપણે કોશિશ કરીશું। તો તમે જોઈ શકો છો, આ છે મંદિર, અને આ મંદિરની જગ્યા છે બધી। તો આ અંજાર છે એ કચ્છમાં આવેલું છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે મંદિરની આજુબાજુ ફોટા લગાવેલા છે। તો આ છે જેસલ તોરલની સમાધિ। સામે દેખાય છે તે સમાધિ છે, અંદર જવાની મનાઈ છે, તમે જોઈ શકો છો, બોર્ડ મારેલું જ છે। તો મિત્રો, તોરી ઘોડીની સમાધિ પણ અહીંયા આપેલી જ છે। તો તમે જોઈ શકો છો, આ છે તોરી ઘોડી, અને અહીંયા એની પણ સમાધિ આપેલી છે, અને અહીંયાથી પણ આપણે સમાધિ આપેલી છે તે હું તમને બતાવીશ। તો તમે જોઈ શકો છો અહીંથી, કારણ કે અંદર વિડીયો લેવાની મનાઈ છે। જે સામે દેખાય એ સમાધિ છે। તો આ છે બીજા ઘણા મંદિર છે અહીંયા, જે રામદેવ પીરનું મંદિર છે, અને બીજા ઘણા બધા અહીંયા મંદિરો છે। તો તમે જોઈ શકો છો, આ છે સમાધિ, સદગુરુઓની સમાધિ આપેલી છે અહીંયા। તો મિત્રો, આ છે રામદેવ પીરનું મંદિર,
તો રામદેવ પીરનું પણ મંદિર અહીંયા આવેલું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે બીજા પણ ઘણા મંદિરો છે. તો અહીંયા સમાધિઓ પણ ઘણી આપેલી છે. તો આ જગ્યા જોવાલાયક છે અને અહીંયા બીજું પણ મંદિર આવેલું છે અને ત્યાં પણ એક સમાધિ આપેલી છે. અહીંયા ભજન ચાલુ છે, તમે જોઈ શકો છો, સંતવાણી કાર્યક્રમ. તો મિત્રો, અમે તમને જેસલ તોરલની સમાધિ બતાવી અને અંજાર પણ બતાવ્યું અને તોરી ઘોડીની સમાધિ પણ બતાવી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.